गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 7 वनस्पतिओं और प्राणियों संरक्षण। विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान की चौपड़ी तमारे काढवानी रहेशे अने पेज नंबर 77 ए पेज नंबर पर आपणे 7मुं चैप्टर के वनस्पति और प्राणियों संरक्षण आपणे केवी रीते करवानुं, आ वनस्पति और प्राणियों संरक्षण माटे शुं जोगवाई करवामां आवी एना विषे आपणे भणवानुं रहेशे। ओके, जेमां आपणे वन नाबूदी अने तेना कारणों, वन नाबूदीना परिणामों, वन तेमज वन्यजीवोनुं संरक्षण, जैव आरक्षण विस्तार, वनस्पति सृष्टि और प्राणी सृष्टि, स्थानिक जातिओ, वन्य प्राणी अभयारण्य, राष्ट्रीय उद्यानों, रेड डेटा बुक, स्थलांतर, कागळनुं रिसाइकलिंग, पुनर्वनीकरण वगैरह जेवा विषयों आपणे अहींयाथी चर्चा करीशुं। आ मुद्दाओ जे रह्या बरोबर, आ मुद्दानी आपणे शुं करीशुं, अहींयाथी चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों, आपणे जोईए के धोरण 7 में बुजो तेमज पहेलीए प्रोफेसर अहमद तेमज टीबू साथे जंगलनुं भ्रमण कर्युं। ते पोताना सह अध्यायीओ साथे तेमना अनुभव वच्चे बहु उत्सुक हता कि वेचवा माटे अनुभव वेचवा माटे शुं हता, उत्सुक हता। वर्गना बीजा विद्यार्थीओ पण पोतपोताना अनुभव बताववा अत्यंत उत्सुक हता, कारण के तेमांथी केटलाक भरतपुर अभयारण्य भ्रमण करवा गया हता, केटलाके काजीरंगा राष्ट्रीय उद्यान, लोकचाव वाइल्ड लाइफ अभयारण्य तथा ग्रेट निकोबार बायोस्फीयर रिसर्च वाघ संरक्षण विस्तार वगैरह विषय सांभळ्युं हतुं। એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યાર્થીઓ હતા બુજો અને પહેલી એના પ્રોફેસર સાથે વન જંગલોમાં ફરવા ગયા હતા બરોબર, પ્રવાસ માટે, અને ત્યાં આગળના જે અનુભવ હતા એ બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરવા હતા, બીજા વિદ્યાર્થીઓ પર કેટલાક ગયા હતા। હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય જે આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું હતું, કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું હતું વિદ્યાર્થી મિત્રો, કે પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે। તે રાષ્ટ્રીય ઉદ્યાન તમને પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર। ઓકે, તો વન્યજીવ અભયારણ્ય એટલે કે વન્યજીવ અભયારણ્યની અંદર શું હોય કે ત્યાં આગળ પ્રાણીઓ પક્ષીઓ એ મુક્ત રીતે હરીફરી શકે, રહી શકે, એના કોઈ પણ પ્રકારની દખલગીરી પહોંચી ન શકે એવા માટે એનું અભયારણ્ય બનાવવામાં આવે છે। જૈવ આરક્ષિત વિસ્તારો ક્ષેત્ર બનાવવાનો ઉદ્દેશ એટલે કે જૈવ આરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલો વિસ્તાર કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનું સંરક્ષણ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે। એટલે કે એની અંદર પશુ પક્ષીઓથી માંડી વનસ્પતિ વ્યવસ્થિત રીતે ત્યાં આગળ રાખવામાં આવતી હોય। આગળ જોઈએ આપણે કે 7.1 વન નાબૂદી અને તેના કારણો, કે આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે, તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। આજે આ સજીવો અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો। વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે। એક તો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, બીજું ઘર તેમજ કારખાનાનું નિર્માણ કરવું, ત્રીજું લાકડાઓ ફર્નિચર બનાવતા તથા બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપની એક મોટામાં મોટી સમસ્યા કે આજે વરસાદ ન આવવાનું કારણ શું, બરોબર, કારણ કે વૃક્ષોનું આચ્છેદ કે છેદન થવા મળ્યું, અને જેના કારણે એ વૃક્ષોનું છેદન થઈ અને ત્યાં આગળ મોટી મોટી ઇમારતો, ખેતીવાડી, ઓકે, ઘર મકાન બધું તૈયાર થઈ ગયું, જેના કારણે જે વૃક્ષો હતા વરસાદ લાવવા માટે એ વૃક્ષો ન હોવાથી આજે વરસાદ નહિવત થઈ ગયો। ઓકે, એટલે કે વન નાબૂદીથી કેવા પરિબળો આવી શકે કે વન નાબૂદીથી સજીવોના અસ્તિત્વ માટે એક મોટો ભય થઈ ગયો, ખતરો થઈ ગયો, કારણ કે જે જંગલમાં રહેનારા પ્રાણીઓ પક્ષીઓ હતા
એ બધાનો નિવાસન તંત્ર ખોરવાઈ ગયું. બીજું, વરસાદ નહીવત થઈ ગયો. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હતા. ઓકે, એ ઘટી ગયો કે વૃક્ષો જે હતા કાર્બન ડાયોક્સાઇડની અંદર પોતાની અંદર ગ્રહણ કરી લેતા હતા. હવે રહ્યું નહીં, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થવા લાગી. એટલે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં શું થયો? વધારો થયો, જેનાથી કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થવા લાગી. માટે પૃથ્વી પર સજીવોના વસવાટ ધરાવતા ભાગ જીવાવરણને મોટી હાનિકારક થવા લાગી, અસર થવા લાગી. તેમજ દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણે થાય છે. બીજું જોઈએ કે વન નાબૂદીના પરિણામો. પહેલી તેમજ બીજાને વન નાબૂદીના કારણોના પરિણામ યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પરના તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં શું થશે? વધારો થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે વૃક્ષો કાપી નાખીએ, ઓકે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણનું વાયુનું પ્રમાણ શું થશે? વધી જશે. ઓકે, ભૂમિજળમાં ઘટાડો થાય છે. એટલે કે જો વૃક્ષો કપાશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે, એટલે વરસાદ કેવો થઈ જશે? નહિવત થઈ જશે. ઓકે, જેના કારણે ભૂમિજળ ઘટાડો થાય છે. તેથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. પ્રોફેસર અહમદે તેમણે બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ થાય એટલે પૃથ્વીનું તાપમાન વધી જશે, જેના કારણે ઉત્તર ધ્રુવીય પ્રદેશો રહ્યા કે બરફછાદિત પ્રદેશો, એના અંદર શું થશે? બરફ પીગળવા લાગશે, અને જેના કારણે એ બરફ પીગળશે એટલે દરિયાની સપાટી પર દરિયાની અંદર પાણીની સપાટી શું થશે? ઉપર આવશે, જેના કારણે દરિયાકાંઠાના કાંઠાના વિસ્તારો પાણીની અંદર ડૂબી જવાનો ભય રહેશે. ઓકે, તેમજ બતાવ્યું કે વૃક્ષો આ પ્રકારે કાપવાથી ચાલતા રહેશે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતા શું થશે? ઘટાડો. તેનાથી વધુ પ્રમાણ પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો જોઈએ, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે શું થશે? દુષ્કાળ પડે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિમાં ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7માં યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનમાંથી ધોવાણને અટકાવે છે. એટલે કે એક જ ધારે વરસાદ જો પડતો હોય એટલે જમીનની અંદર શું થશે? એ પાણીનું ધોવાણ થશે. એટલે કે જમીનનું ધોવાણ કે પાણી પડશે પુષ્કળ પ્રવાહમાં, એટલે પાણી શું થશે? ધોવાશે પ્રેશર સાથે. પરંતુ જો વૃક્ષ વાવ્યું હશે તો એ જે ધોધમાર વરસાદ હશે એ ધોધમાર વરસાદ વૃક્ષ પોતાના અંદર ગ્રહણ કરી લે છે, પાંદડામાં લઈ લેશે અને પાંદડા ટીપા રૂપે નીચે જમીન પર પાડે છે. ધોરણ 7માં તમે યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિ ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પણ પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામે સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવે. એટલે કે વનમાંથી આપણે જોઈએ કે ઝાડમાંથી આપણે ફળ, ફૂલ, પાન, પછી ઔષધિ વગેરે જેવી વસ્તુ, ઇમારતી લાકડું વગેરે વસ્તુ આપણને તેમાંથી મળે છે. જો આપણે વૃક્ષનો સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? હા. જો આ વૃક્ષો બધા જતા રહેશે તો આપણને ફળ, ફૂલ, ઓક્સિજન મળશે નહીં. વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ.
જોઈએ વન નાબૂદીની અસર જાણ્યા બાદ પહેલી અને બુજાને ચિંતા હતી કે પ્રોફેસર અહમદ પાસે ગયા ત્યાં તેઓએ પૂછ્યું કે તમે કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય છે. પ્રોફેસર અહમદે પહેલી બુજો તેમજ તેમના સહઅધ્યાય માટે જૈવ આરક્ષિત વિસ્તારોની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવ આરક્ષણ, પંચમઢી એક સુરક્ષિત ક્ષેત્ર છે, ઓકે, કે જૈવ આરક્ષણનું સુરક્ષિત ક્ષેત્ર પસંદ કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓનો સમાન છે. પ્રોફેસર અહમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવિક વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવારણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાના અનુરોધ કર્યો કે જૈવ આરક્ષણ વિસ્તારમાં એ લોકોને લઈ ગયા. ઓકે, તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનું સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત છે. સરકારે તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિ અને યોજનાઓ બનાવી છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આવરણ, સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. કે વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસને સંરક્ષણ માટે તેમનું સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું, જેને આપણે સંરક્ષણ વિસ્તાર કહીએ છીએ, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકારી વગેરે આ ક્ષેત્રમાં પ્રતિબંધ કરી દીધો. એટલે કે જૈવ આરક્ષણ વિસ્તાર જે બનાવ્યો તેઓ ખાલી શું કરી નાખ્યું કે વૃક્ષારોપણ, ખેતી કરવી, ઢોરના ચડાવો, વૃક્ષોની કાપણી, શિકાર કરવું, ચામડું પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓને મારી નાખવા એ વગેરે પર શું કર્યું? પ્રતિબંધ મૂકી દીધો. બીજું, અભયારણ્ય એટલે શું? કે એવો વિસ્તાર કે જે પ્રાણીઓ તેમજ તેના નિવાસમાં કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય છે. એટલે કે શું કહે, પરીક્ષામાં પૂછ્યા અભયારણ્ય એટલે શું? કે એવો વિસ્તાર કે જે પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય છે. બીજું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રકૃતિ સંસાધનનો ઉપયોગ કરી શકે છે. બીજું કે જૈવ આરક્ષણ, જીવાવરણ આરક્ષિત વિસ્તાર કે વન્ય સજીવો, વનસ્પતિ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિઓ તમને 7.3 કરવાની કે તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય તેમજ જૈવારણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધવાની રહેશે અને તમારા કોષ્ટક 7 પૂરવાની રહેશે 7.1ની અંદર. કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બોરી અભયારણ્ય, તળ જળાશય, પંચમઢી અભયારણ્ય, પીપળિયા તરફ એટલે કે પાનરપાની ગેટ, પંચમઢી જોઈ શકો ને. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા આ કોષ્ટક તમારે જાતે ભરવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ કે જૈવ આરક્ષણ વિસ્તાર, જૈવ આરક્ષણ વિસ્તાર. પ્રોફેસર તેમજ માધવજીએ સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવ આવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અને સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવારણ આરક્ષિત વિસ્તારમાં સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય છે. તમે જોઈ શકો બીજા વિદ્યાર્થી મિત્રો કે બોરી અભયારણ્ય, સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, હવે જોઈએ પ્રવૃત્તિ 7.4 કે તમારા પોતાના વિસ્તારમાં જે વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે છે જે વિવિધતામાં ખલેલ પહોંચાડી છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો કે તેને કઈ રીતે અટકાવી શકાય છે. તમારા વર્ગમાં ચર્ચા કરવાની. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. 7.5 જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ.
બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવ આરક્ષણ વિસ્તારની લીલોતરી પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા શાકના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓની જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે પાછળ દોડી. પ્રોફેસર અહેમદ પટેલ તેને અટકાવી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ગમે ત્યારે જઈએ કે કોઈ પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જઈએ ત્યારે આપણે એવું કાર્ય ન કરવું જોઈએ કે જેનાથી પ્રાણીઓને તકલીફ પહોંચે. ઓકે, આપણે એ પ્રાણીઓને જોવાના, એને પકડવાનું કે એને હેરાન કરવાનું કે એને ખીજવાની કોશિશ કરવાની નહીં. કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય એવા કેટલાક વિદ્યાર્થીઓ કે જે બિચારો પાંજરામાં પ્રાણી હોય કે ઉદ્યાનમાં પ્રાણી ફરતું હોય એને પથરા મારતા, પણ એ આપણા માટે શરમ જેવી વસ્તુ હોય, એ આપણે કરાય નહીં. એને અટકાવી, અહેમદ પટેલને અટકાવી. પહેલીને સમજાય કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવાની જરૂર નથી. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ પણ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વન્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો A, B અને C, ત્યારબાદ D, E, F. ઓકે, અહીંયા સાલ, શાક, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. તથા ચિકારા, નીલગાય, બર્કિંગ ડિયર એટલે કે વસ્તુ હરણ, પછી ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વડું વગેરે પંચમંડીમાં આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. તમે જોઈ શકો અહીંયા. ઓકે, કે એમાં જંગલી કૂતરો બતાવ્યો, બીમાં ચિત્તલ બતાવ્યું, સીની અંદર વડું બતાવ્યું, ડીમાં દીપડો અને ઈમાં હંસરાજ અને એફમાં જાંબુનું વૃક્ષ બતાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક જાતિઓ જોઈએ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થયા. આ ખિસકોલીની પૂંછડી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તે વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓને એવી જાતિઓ કે કોઈ એક જ ક્ષેત્રમાં વિશેષ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ, કે કોઈ એક જ જગ્યા પર એ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય કે ત્યાં આગળ સ્થાનિક હોય તેને આપણે સ્થાનિક જાતિ કહીએ છીએ. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રકૃતિ રૂપે જોવા મળતી નથી. આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રદેશમાં ગયા, કોઈ રાજ્યમાં ગયા કે કોઈ ગામમાં ગયા કે એ જગ્યાની બોલી, એની રહેણી કહેણી આખી અલગ હોય, એટલે આપણે કહીએ એની સ્થાનિક બોલી, એની સ્થાનિક રહેણી કહેણી. એ રીતે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ આવી સ્થાનિક જાતિ જોવા મળે છે. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર કે રાજ્યમાં તથા દેશની સ્થાનિક જાતિ હોય છે. માધવજીએ પંચમઢી જૈવ આરક્ષણ વિસ્તારમાં આવેલા સાલ અને જંગલી આંબા, એટલે કે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો 7.3 એ જંગલી આંબો. ઓકે, આ જંગલી આંબો તમે જોઈ શકો. ઓકે, એના વિશે થોડું માહિતી આપી કે ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિનું ઉદાહરણ આપ્યું. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી કે 7.3 બીમાં તમે ઉડતી ખિસકોલી, આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું તેમના નિવાસન એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિનો લાવવાની સ્થાનિક જાતિના કુદરતી નિવાસસ્થાન અને તેના અસ્તિત્વ પર જોખમ પહોંચી ગયો. આ વિદ્યાર્થી મિત્રો વિશાળ ખિસકોલી, ઓકે, પીછાવાળી ઉડતી ખિસકોલી. હવે શું કે જાતિ એ સજીવની વસ્તીનો એક સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિ સિવાય માત્ર પોતાની જાતના સભ્યો સાથે પ્રજનન સક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો 7.6 કે તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓની જાણકારી મેળવવા. એટલે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક બનાવવાનું, તમારા ઘરની આજુબાજુ તેની વનસ્પતિ, તેના જીવજંતુ, તેના પ્રાણીઓ ને તમારી યાદી બનાવી લખવાની રહેશે. હવે આવશે વન્ય પ્રાણી અભયારણ્ય. તરત જ પહેલી એક બોર્ડ જોયું, તેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહેમદે સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળો પ્રાણીઓને મારી નાખવા કે પકડવાની કાયદાની દ્રષ્ટિએ સખત રીતે પ્રતિબદ્ધ અને સજાપાત્ર છે. આરક્ષિત જંગલ જ્યાં વન્ય પ્રાણી અભયારણ્ય પર વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. તેઓ એવું પણ કહે છે કે વન્ય જીવન અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ કે
પશુધન માટેનો ચારો, ઔષધિ, વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે. કેટલાક મહત્વપૂર્ણ સંકટોમાં મુકાયેલી જંગલી પ્રાણીઓને જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. ભારતીય અભયારણ્યમાં આવા વિસ્તારો આગવા છે. મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા જાડીઓ. ઓકે, એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસ ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેની અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી નાખે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલોમાં પણ વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી, કારણ કે આજુબાજુ રહેતા આદિવાસી પ્રજા કે તેના લોકો એનો મારી નાખવાનો ડર રહે છે પ્રાણીઓના. ઓકે, બાળકો તેમને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવામાં આવે છે. તેઓ યાદ કરે કે પ્રાણી સંગ્રહાલયમાં એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓ સંરક્ષણ પામે છે. ઓકે, પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું તફાવત છે? વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સંગ્રહાલયમાં તે પ્રાણીઓ બંધન અવસ્થામાં રાખવામાં આવે છે. ઓકે, જ્યારે અભયારણ્યમાં તે મુક્ત રીતે રહે છે. બીજું, તેમાં કુદરતી વસવાટથી સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે. એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે, જ્યારે અભયારણ્યની અંદર કુદરતી વસવાટ હોય છે. પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો આ તફાવત પૂછી શકે કે પ્રાણી સંગ્રહાલય અને વન્ય અભયારણ્ય વચ્ચે શું તફાવત છે, તો કે તમે લખી શકો કે પ્રાણી સંગ્રહાલયમાં બંધનમાં રહે છે, જ્યારે અભયારણ્યમાં છૂટા રહે છે. જો પ્રાણી સંગ્રહાલયમાં કૃત્રિમ વસવાટ ધરાવે છે, જ્યારે અભયારણ્યમાં કુદરતી વસવાટ ધરાવે છે. ઓકે, પ્રાણી સંગ્રહાલયમાં રક્ષણ, પોષણ, આરોગ્ય કાળજી રાખવામાં આવે છે, જ્યારે અભયારણ્યમાં તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર શું કરવાનું? પ્રતિબંધ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક તફાવત હતો, તમારા નોટબુકમાં લખવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન, કે રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે બાળકો ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિસ્તાર આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું રક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વિસ્તારોનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ. એટલે વિદ્યાર્થી મિત્રો, સાતપુડા જે રહ્યું એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. એની અગત્યની બાબત જોવાની કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલી છે. આ જંગલમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રગતિ ઐતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફામાં ચિત્રકામ પર જોવા મળે છે. પંચમઢી જીવારક્ષણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિ પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ યંત્રો વગાડતા દર્શાવવામાં આવે છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પંચમઢીની એક ખાસિયત હતી જે આપણે જાણવા જેવી બાબત હતી. બાળકોએ જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખ્યું કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજીએ જણાવ્યું કે આપણે સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે, કારણ કે ભારતની અંદર વાઘની સંખ્યા ઓછી થતી જાય દિન પ્રતિદિન. ઓકે, એટલે આ વાઘોનું સંરક્ષણ કરવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે કે પ્રોજેક્ટ ટાઈગર. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી માટે કરવામાં આવે છે. શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘને જોઈ શકું. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલમાંથી નાશ પામી રહી, એટલે કે લુપ્ત થઈ રહ્યો, કે વાઘના જનસંખ્યા ઓછી થઈ રહી કે સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમય સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ જાય છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. શું કે વિદ્યાર્થી મિત્રો, નાશપ્રાય જાતિ એટલે શું? કે નાશપ્રાય જાતિ એટલે કે એવી સજીવ પ્રજાતિઓ
કે જેમની સંખ્યા નિર્ધારિત સમયમાં ઓછી થવા લાગે છે, જેને આપણે નાશપ્રાય જાતિ કહીએ છીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે તમે જોઈ શકો કે વાઘનું, પછી જંગલી ભેંસ, ત્યારબાદ સાબર આપણને આપેલો છે. ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાયું કે લાખો વર્ષો પહેલા લુપ્ત થઈ ગયેલા કેટલાક સજીવો કુદરતી નિવસનમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. પ્રોફેસર એમ્બરે તેમને કહે છે કે વનસ્પતિ પ્રાણીઓના સંરક્ષણ માટે સખત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાગુ પાડેલા છે. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવાની, શિકાર તેમજ પશુઓને ચારો, બળતણ, લાકડું તથા ઔષધિ વનસ્પતિ એકઠી કરવાની પરવાનગી નથી. શું માત્ર મોટા પ્રાણીઓ જ લુપ્ત થવાનો ખતરો છે? આપણે પ્રશ્ન કર્યો, શું બધા થવાનો? જો આ રીતે વન નાબૂદી થતી રહેશે, બરોબર, કે વનનો નાશ થતો રહેશે, તો મોટા પ્રમાણમાં બધા જ પ્રાણીઓ લુપ્ત થવાની આપણને ખતરો રહે છે. માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરુડી, ચામાચીડિયું અને કુંવરને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેના મહત્વ વિશે વિચારતા નથી. જો વિદ્યાર્થી મિત્રો સાપ, દેડકો, ગરુડી, ચામાચીડિયું અને કુંવરને આપણે નિર્દયતાથી મારી નાખીએ, જો એ નહીં હોય, બરોબર, તો નાના જીવજંતુનો ઉપદ્રવ શું થઈ જશે? વધી જશે. ઓકે, ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેમનું યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. એ આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, એટલે કે એકબીજા પર ડિપેન્ડ કરતા હોય. કે માની લો કે સાપ, દેડકો, ગરોળી એ નાના નાના જીવડાઓનો નાશ કરી નાખે છે, ખાઈ જાય છે. માટે એ આહાર શૃંખલાનો એક ભાગ છે, જેના વિષયમાં તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વિસ્તારની વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને જૈવ ઘટકો જેવા વાતાવરણ, ભૂમિ, નદીના મુખ, ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વયં નિવસન તંત્રનું નિર્માણ કરે છે. હવે આવશે વિદ્યાર્થી મિત્રો રેડ ડેટા બુક. કે રેડ ડેટા બુક શું છે? કે નાશપ્રાય જાતિઓની નોંધ કરવામાં આવે છે. કે રેડ ડેટા બુકમાં શું કરવાનું? કે જે નાશ પામે, કે જેનો નાશ થતો હોય એવા પ્રાણીઓને આપણે એની અંદર લખીએ છીએ. પ્રોફેસર અહેમદે બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવ્યું. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. એક સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે. ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટેની રેડ ડેટા બુક ભારત દ્વારા જાળવવામાં આવી છે. ત્યારબાદ આવશે સ્થળાંતર. કે 7.10 માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડોક સમય માટે આરામ કરવા માટે બેઠા. પહેલી નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજીએ જણાવ્યું કે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારમાંથી એક ચોક્કસ સમય ઉડીને આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નળ સરોવર જે રહ્યું, ઓકે, એની અંદર આ પક્ષીઓ જોવા મળે છે. તે વિવિધ પક્ષીઓ દર શિયાળાની અંદર દૂરથી ઉડીને ગાડી આવે છે. ઓકે, એક ચોક્કસ સમય ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાનને તે સમય રહેવા માટે યોગ્ય હોતો નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરથી લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહીએ છે. જેમ કે પહેલી તેના વિષયમાં ધોરણ 7માં અભ્યાસ કરી ગઈ હતી. હવે આવશે વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રાણીઓની વાત કરી, પક્ષીઓની વાત કરી, પછી જંગલી વનસ્પતિની વાત કરી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિમાંથી જે કાગળ આપણે બનાવતા હતા એ કાગળની બનાવટ વિશે જોઈશું, કે કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસર અહમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. કે તેઓ જણાવ્યું કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષો કાપવામાં આવે છે. 1 ટન કાગળ બનાવવા માટે કેટલા વૃક્ષો કાપવામાં આવે? કે 17 વૃક્ષોને કાપવામાં આવે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. અહેમદે એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ.
તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું નહીં, પરંતુ કાગળના ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો પણ ઘટાડો થશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું આપણે કે પુનઃ વનીકરણ. ઓકે, કે પુનઃ વનીકરણમાં પ્રોફેસર અહમેદે સુઝાવે છે કે વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષો ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો વરસાદ નહીવત થવાનું કારણ શું? કારણ કે વન નાબૂદી, વૃક્ષો કપાઈ ગયા. ઓકે, હવે આપણે પાછા શું કરવું જોઈએ? એ વૃક્ષોનું જતન કરવું જોઈએ, ઉગાડવા જોઈએ. બરોબર, એના બદલામાં બીજા નવા વૃક્ષો રોપવા જોઈએ. રોપવામાં આવેલા વૃક્ષો સમયાંતરે એક જાતિના હોય કે જે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પુનઃ વનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો સ્વ પુનઃનિવાસસ્થાન થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છે. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ એ જ આપણો માત્ર વિકલ્પ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એકાદ વૃક્ષ તો વાવવું જોઈએ કે જ્યારે પર્યાવરણ દિવસ આવે એ દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે 1 કે 2 કે 3 વૃક્ષો આપણા કે 5 વૃક્ષોનું આપણે વાવી, એનું જતન કરી, એ નિયમિત પાણી આપી અને એનું રક્ષણ કરવું એ આપણી એક માનવ તરીકેની ફરજ પડે છે. કારણ કે આવનારી પેઢી માટે આ ખતરો ઊભો ન થાય એટલા માટે આપણે વૃક્ષ વાવવું જોઈએ. પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ, આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે કે જેનાથી જંગલમાં અને તેની નજીક આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે છે. થોડાક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદે બાળકોને આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બાદ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું અહીંયા ચેપ્ટર પૂરું થયું કે ભારત કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, જેની અંદર આપણે વનસ્પતિ અને પ્રાણીઓનું આંશિક રીતે રક્ષણ કરવું જોઈએ, એમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, જેના કારણે જે લોકોને કુદરતી નિયમ ખોરવાય નહીં એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. માટે આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે વનસ્પતિનો આપણે ઉછેર કે વૃક્ષ આપણે એકાદ વૃક્ષ તો વાવવું જોઈએ, જેનાથી આવનાર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડી શકે. ઓકે, ધન્યવાદ.